કેમ છો મિત્રો? મજામાં? તો પહેલાં તો બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ને ફરીથી આપણે આવી જાય છે એક નવા બ્લોગ સાથે. બધા વરસાદ જોવે ઈંડામાં. બે નંદી મહારાજ છે ભાઈ, બે હનુમાન રોતન છે. કેમ બાકી આ એક ગાય છે, એક આ છે. કેમ છો મિત્રો? મજામાં? તો પહેલાં તો બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ને ફરીથી આપણે આવી જાય છે એક નવા બ્લોગ સાથે, નવા અંદાજમાં. ને કાંઈક હવે નવું વિચારવું હશે ને. તો ભાઈ મિત્રો, આપણે ઘણા દિવસ પછી પાછો બ્લોગ ચાલુ કર્યો છે. અને હું લેવાને કર્યો છે તો ભાઈ યુટ્યુબમાં પાછું કન્ટિન્યુ થવાનું છે ને, એના માટે વિચારતા છે ને કે એટલા દિવસ ક્યાં હતું. તો ભાઈ એટલા દિવસ છે ને થોડીક પ્રોબ્લેમ ચાલતી હતી. 2024 તો આપણા માટે બેકાર જ ગયું છે, અને 2025 પણ થોડું વહી ગયું છે. તો ફરીથી આપણે પાછું ચાલુ કર્યું છે યુટ્યુબ ચેનલમાં આવવા માટે. હું લેવાને તો ભાઈ તમારા માટે ને મારા માટે, કેમ કે ભાઈ મને યુટ્યુબ ચેનલમાં આવવાની બહુ ઈચ્છા છે. ઉમંગ કહેવાય કે શું કહેવાય, ઉમંગ છે મને. તે માટે ફરીથી પાછો આવી ગયો છું યુટ્યુબ ચેનલમાં. ફરીથી પાછા આવી જાય છે તો પછી હવે યુટ્યુબ ચેનલમાં જ કામ કરવું જોઈએ ને ભાઈ. તો વાંધો નહીં, તમારો જેટલો સપોર્ટ મળશે એ કારણે હું મહેનત કરતો જાય. અને મહેનત એવી કરવાની છે કે આપણે એક દિવસ સક્સેસફુલ થવાનું છે. તો ભાઈ તમે પણ મારા વિડીયો જોઈજો, અને ગમે તો કોમેન્ટ કરતા રહેજો, અને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ આજ આપણો ઘણા દિવસ પછી પાછો આ વિડીયો શૂટ થાય છે. તો બસ જોઈએ આગળ. તો ભાઈ મિત્રો, ફાઇનલી છે ને હવે આપણે કન્ટિન્યુ યુટ્યુબમાં થવાનું જ છે. તો પછી મેં કીધું વ્લોગ ઉતારવાનું ચાલુ જ કરી દઈએ. તો જવાનું છે આપણે ખેતર. તમે વાડી બોલતા હોય, ખેતર બોલતા હોય, જે બોલતા હોય, પણ આપણે ગુજરાતી ભાષામાં અમે તો અલગ અલગ ભાષા બધા બોલતા હોય, એટલે કહેવાય નહીં કંઈ. આપણે જવાનું છે ખેતર. થોડુંક ગાય માતા હાટું નીપટવા જવાનું છે. ગાય માતા હાટું થોડું. આ લીધી આપણી પાસે ગાડી. આગળ જવાનું છે આપણે ખેતર, મારો ભાઈ. તો બનાવી લેજો બ્લોગમાં. મળીએ આગળ ખેતરે. ફાઇનલી મિત્રો, આપણે પૂગી ગયા છે વાડીએ, અને હવે આપણે ગામડે જ રહેવાનું છે. એટલે આપણા વ્લોગ આવ્યા જ કરશે. વ્લોગ તો પહેલાંય આવવાના હતા, થોડુંક સમય નહોતો મળતો, એટલે બ્લોગ નહોતા આવતા. પૂગી જશે વાડીએ. આ તો બધી બહારની જગ્યા છે. આ લાટ બધા બાવળિયા હતા, બધા બાવળિયા કાઢીને જમીન કરી નાખી ત્યાં ચોખ્ખી. બહુ સરસ છે આ બધી. હા, આપણી વાડી છે. આપણે પૂગી ગયા છે વાડીએ, અને એક વસ્તુ મને મળ્યું છે જોવા. તો તમને કોઈને ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો. અને હું કહેવું, અમારે તો એ ટીટોળી કહે છે ને, જો દરિયામ ટીટોળી. ઝૂમ થોડુંક ઓછું થાય, કેમ કે આપણી પાસે એટલો બધો હાઈ ક્વોલિટીનો મોબાઈલ નથી ભાઈ, એટલે આપણે થોડુંક ઓછું ઝૂમ કરે છું. અને હવે બતાવીએ એના ઈંડા. જોઈ લો તમે, તો તમને ખબર પડે. આમાં બધા વરસાદ જોવે ઈંડામાં, કઈ રીતના હોય કઈ રીતના નહીં. તો આમાં કોઈ વ્લોગિંગ જોતું હોય તો કહેજો, વ્લોગ કરતું હોય કે ભાઈ કોઈ ખેતરોમાં રહેતું હોય એને ખબર હોય કે કઈ રીતના ઈંડા હોય, કઈ રીતના નહીં. એમ દિશા ઉપર એવી રીતના બધા એમ કે વરસાદ થાય. આપણે જ બહુ ખબર નથી, એવી રીતના બધા કહે છે. જોઈએ હવે. આપણે બહારની વાડ છે બધી, આવી રીતના છે. ખાલી જેવા અંદર જઈને બતાવું તમને. અત્યારે તો આપણે બહાર જ છે. મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં, કેમ કે હવે આમાં બ્લોગિંગમાં આપણે આવવાનું છે તો પછી બ્લોગ ચાલુ કરવું જ પડે ને. બનાવી રહેજો બ્લોગમાં. તો મિત્રો, આપણે આવી જશે ખેતરની વાડીની અંદર. આ જો આ છે રાવણો. આપણો એટલે એવી બાગ છે નારંગીની બધી. તમે આના પહેલાંના બ્લોગમાં જોયું તો હશે, પણ ઘણા દિવસ પછી પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો ભાઈ બતાવું પાછું, મારી ફરજ છે. રેડી. તો આ છે આંબળાનું ઝાડ, અને આ છે રાવણાનું. બધા અલગ અલગ કહેતા હોય, અલગ અલગ રીતના હોય. ને ભાઈ હમણાં તમને ખબર હોય તો ભાઈ વરસાદ આવી જતો. વરસાદના કારણે ભાઈ અમારે જો હજી ખેતરને એવું કંઈ ખેરાણું નથી. હજી વણ ને એવું બધું ઊભું છે. અમે બાજરી છે.
તો દેખાતી હશે, તમને ઝૂમ કરીને દેખાડો. કે ભાઈ ટાઈમ નહોતો મારો, તો ભાઈ બનાવી રહેજો બ્લોગમાં. જે આજે પણ ભાઈ ગરમીનો માહોલ બહુ છે. આવી રીતના અમારી બાગ છે, જો ખાલી નારંગીની જ છે, બીજું કાંઈ નથી. આ દાડમ ને એવું બધું વાવેલું છે. ને ઘણા દિવસ પછી વાડી આવ્યા છે આપણે, તો પછી મેં કીધું પાછું ફરી આખી વાડી બતાવી દઉં તમને. ભાઈ વિડીયોમાં વાડી ને ખેતર ને બધું બોલાઈ જાય તો એડજસ્ટ કરી લેજો, કેમ કે ભાઈ ગામડાની ભાષામાં તો આપણે બધું અલગ અલગ જ બોલતા હોય છે, તો એડજસ્ટ કરી લેજો મિત્રો. આ આપણી જાર વાવેલી છે એટલામાં, ઓલી સાઈડ બાજરી છે, ત્યાં પણ જાવ આપણે બાજરી પાસે હશે. તો બનાવી રહ્યો છે બ્લોગમાં. તો મિત્રો હમણાં પવન ને વરસાદ ને બહુ હતું, તેના કારણે થોડું નુકસાન થયું છે. તો જો અમારી ઝૂંપડી આ પડી ગઈ હતી એક, કેમ કે ભાઈ જેના મોટરનું ટાટર ને એવું બધું છે ત્યાં, તો એ પડી ગયું છે ને હવે ત્યાં ડાયરેક્ટ પાવર આવે છે સબસ્ટેશનથી. જવા તો ત્યાં ભાઈ પાસે જવા એમ નથી, કૂવા પાસે, કેમ કે ભાઈ ના ડાયરેક્ટ એટલા એરિયામાં છે ને શોર્ટ જેવું આવે છે. એ બધું હેરખું કરવાનું છે. હેલ્પર બોલાવીશું ગામમાંથી, પછી કેટલું હેરખું. આ આપણું વણ ને જો કાઢવાનું હજી બાકી છે. હા આવો આપણો નજારો છે ખેતરનો. હવે આજે ગરમીનો માહોલ બહુ છે ભાઈ, કહેવાય નહીં. વરસાદ હજી આવી શકે, હમણાં તો ન આવે તો સારું ભાઈ. તો હવે અમારા વણ ને બધું નીકળી જાય. હા આપણે એટલો બાજરો. સારું છે ભાઈ, અમે હજી બાજરો કાઢ્યો નથી, પહેલાં વરસાદ આવી ગયો. આકર તો દેવા જતા, કેમ કે કુંડા સુકાઈ જાય ને પછી પાણી અડે તો પછી ખોરો થઈ જાય, તો પછી એને ખાવો ન સારું લાગે. કેમ કે આખા 4-5 મહિનાની મહેનત જો એટલે ઊભો હતો ત્યાં વરસાદ આવી જાય સારું છે. ખોરો દાણો ન થાય, જો ખોરો દાણો થઈ જાય તો પછી ખાવાની ન મજા આવે. એટલે એ પહેલાં મેં બાજરો નહોતો કાઢ્યો નહોતો, સારું હતું. જોઈ લો મિત્રો, આવી રીતના નજારો છે ભાઈ આપણી વાડીનો. આપણી જૂની નારંગી છે, ઘણા ટાઈમ પહેલાં. મને ઓછી સાંભળે, મારી પહેલાંની હોય તો કાંઈ કહેવાય નહીં ભાઈ, કેમ કે મને સાંભળી પહેલાંની છે. આવી રીતના ભાઈ વાદળ ને એવું થયું છે ભાઈ, તો કાંઈ કહેવાય નહીં ભાઈ. આજે વરસાદ પડવાની સંભાવના રહી શકે, કેમ કે ભાઈ ગરમી એટલી થાય છે ને કે કાંઈ રહેવાતું નથી. હા તો હું મારા મમ્મી બંને આવ્યા હતા નિરણ લેવા ગાય માટે, કેમ કે ભાઈ ગાય વિયાણી છે કાં ઘરે, તો ઘરે જઈને પણ પછી બતાવું તમને. કેમ કે ભાઈ અત્યારે તો એક જ બતાવે, કેમ કે મારા ઘરના થોડાક ના પાડે છે યુટ્યુબમાં, અમારા સોશિયલ મીડિયામાં આવવા માટે. સક્સેસફુલ થઈ જાવ આપણે પછી બધા આવે ત્યારે ઠીક છે. ભાઈ અત્યારે આપણાથી મહેનત થાય એટલું કરવાનું છે. આ બાજુવાળાનો બાજરો છે, તો બનાવી રહેજો બ્લોગની અંદર, મજા જ આવશે આપણો બ્લોગ જોવાની. મિત્રો એક વાત જણાવી દઉં કે આ બધું છે ને ભાઈ, આ બધું મારું નથી હો, કેમ કે ભાઈ હું મારા મામાના ઘરે રહું છું ઘણા ટાઈમથી. એટલે આ બધું મારા મામાની વાડી છે, તો અમે અહીં રહીએ છીએ એટલે થોડી ઘણી વાવીએ છીએ. એટલે આવીએ વાડીએ, અને કરે વાડીએ તો આવવાનું છે, કેમ કે ભાઈ ગાય માતા આપણી ઘરે છે ને એના માટે નિરણ લેવાનું આવવાનું છે. આ બાગની અંદર ભાઈ થોડીક નિરણ વાવેલી હોય, વાઢિયું કળ, બાકી બધું નાનું બધું ફળ નાખેલું છે. નારંગી છે, દાડમડી છે, પછી અહીંયા ચમરુકડી છે, પછી એવું બધું ઘણું છે. તો ભાઈ મેં કીધું જણાવી દો પાછું, નકર તમે બધા એમ કે ભાઈ એટલી બધી જમીન છે, આમ છે તેમ છે ઓલું છે. નહીં ભાઈ આપણી પાસે જમીન નથી, હું મારા મામાના ઘરે રહું છું અને ત્યાં બધું છે ભાઈ, મારી ઘરે કાંઈ નથી ભાઈ. જોઈ લેજો મિત્રો, બનાવી રહેજો બ્લોગમાં, મળીએ આગળ. ખબર ખેતરથી તો આપણે આવી ગયા છે ઘરે, આપણે હવે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રી. ભાઈ મેં કીધું હતું ને કે ગરમીનો માહોલ બહુ છે,
તો જુઓ ભાઈ આવી રીતના વરસાદ છીડો છે થોડોક. તો હા કીધું ઉપર ચડું ધાબા ઉપર બતાવું. થોડા થોડા સાટા ચાલુ છે. આવી રીતના માહોલ છે થોડો જો. તો કે આપણે વાત થઈ હતી આજે કે ભાઈ ખરે ગાય માતા વયા ગયેલા છે. તો આપણે કીધું હતું આ બે અનમોલ રતન જરાયા બે નંદી મહારાજ છે ભાઈ. બે અનમોલ રતન છે કેમ બાકી જો આ એક ગાય છે એક આ છે આ બે છે એનો. ભાઈ વરસાદ ચડ્યો છે તાકાતથી તમને. અત્યારે તો બે બેઠા છે નિરાતે. હવે આના માટે નિરાતે લેવા ગયા હતા જોઈ લેજો. અને વરસાદ છેડો તાકાતથી મારો ભાઈ બતાવો તમને ધાબા પર ચડી બનાવી રહેજો બ્લોગમાં. આ જો એક સવાર દિનો નહોતો બતાવનો ને અત્યારે બતાવનો. આજ ભાઈને પૂનમ છે એટલે રજા છે અગર એ હોય કામે. બતાવો તમને વરસાદ કઈ રીતના છેડો. હવ છે ને નજારો એક નંબર. આ બાજુ ભાઈ કાંઈ નથી જો. આ બાજુ તો એક નંબર નજારો લાગે. ફૂલ બાકાજી કયો આ નંગ. આ છે જો અમારા આ સવાર દિનો બતાનો હતો ને હવે બતાનો ને કેમ કે ભાઈ હજી સવાર દિનો સૂતો હતો યાર. એ ઉઈ રહ્યો ભાઈ કેમ કે ભાઈ આપણી જેને આપણે સાહેબી નથી ને ભાઈ એને એક રજા આવે. આપણે તો શું છે નક્કી જ ન હોય કાંઈ. એવી રીતના ભાઈ ફૂલ એન્જોય કરવાનો આપણો બ્લોગ જોઈને. ફૂલ મોજમાં રહેવાનું. જય શ્રી રામ કેમ બાકી. હા ભાઈ અમારા ઘરનું છે ઉપર ધાબા પર. હવે અમારો વિડીયો ગમતો હોય તમને તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. કેમ કે આજ ઘણા દિવસ પછી પાછો આપણો બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે હવે પાછું આપણે એમ થયું છે કે હવે ચાલુ કરીએ. એટલે બાકા જીકી બોલે હાવ ફૂલ બાકા જીકી બોલે છે. તો ભાઈ હાલો મિત્રો સોડા પીવા. આ રમેશ દાદા આપણી હારે આવી જાય તો સોડા પી. આજના ઓનર છે વિશાલભાઈ. તો આ માવો લઈ ને સોડા બે. સોડા નથી બિલ ચૂકવા જાય. માવો તો રમેશ દાદા આપ્યું છે. રમેશ દાદા તમારે હાલો સોડા પી. આજના ઓનરના દર્શન કરવા આગળ આ બાજુ આવે ને પછી હો મિત્રો તો બનાવી રહેજો બ્લોગની અંદર. તો આજના ઓનર આવેલા જો. આ છે આજના ઓનર સોડામાં. તમારું ખાઈ જાય આજ એનો વારો આવી જતો. તો ભાઈ મિત્રો આપણે વાગી જશે 7 વાગી જશે. દી આથમી ગયો છે. તો ભાઈ દી આથમી ગયો છે ને હવે જો મારી યારે કોણ બેઠો જો જો પૈસલો. મેં કીધું હવે નજારો બતાવી દો કેવો મસ્તીનું મોસમ છે. હવે 7 વાગે એટલે જો કાંઈ ઘટે જ નહીં એવું ધાબા પર મોસમ છે મસ્તી. કાંઈ ઘટે જ નહીં એવો નજારો છે ભાઈ ધાબા પર. હું વિસલો બે બેઠા છે. તો ભાઈ હવે વિડીયોને કરીએ એન્ડ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રાધે રાધે હર હર મહાદેવ.